જય માતાજી મિત્રો, તમારું સ્વાગત છે ફિશ વ્લોગ્સ એન્ડ મોરબીમાં। તો મિત્રો આજે છે ને એટલે કે માછલીઓને આપણે તો મિત્રો માછલી ઘરમાં કેવી રીતના આપણે રાખવી જોઈએ તો મિત્રો માછલીઓ ઘરમાં। અને મિત્રો આજે છે ને એટલે કે તમે છેલ્લે લગી વિડીયો જોજો અને મિત્રો વિડીયોમાં છે ને હું તમને તો ઘણું બધું આજે વિડીયોમાં તમને પણ સમજાવવાનું છું। અને મિત્રો જેને માછલી લેવાનો શોખ હોય ને તો મિત્રો એ તો વિડીયો જોજો, મારો વિડીયો પૂરો લગી। અને મિત્રો આજે છે ને વિડીયોમાં તમને ઘણું બધું તેને સમજાવવાનું છું। અને મિત્રો આપણે છે ને એટલે કે માછલી લેવાનો શોખ હોય છે તો મિત્રો આપણી પાસે છે ને એટલે કે જેવડું માછલી ઘર હોય એટલે અંદાજે એટલે કે 2 ફૂટનું માછલી ઘર, 3 ફૂટનું માછલી ઘર અને 4 ફૂટનું માછલી ઘર છે। તો મિત્રો આપણા માછલી ઘર છે ને આપણી પાસે તો મિત્રો એ માછલી ઘરમાં જે માછલી તેની અંદર રહે ને તેની અંદર તો મિત્રો એ જ માછલીઓ છે ને આપણે પણ લેવી જોઈએ। તો મિત્રો છે ને એટલે કે આરામથી તો આપણા માછલી ઘરમાં તો બધી માછલીઓ છે ને એટલે કે જીવી શકશે આરામથી ને તેમ। અને મિત્રો છે ને એટલે કે આપણે માછલી ઘરમાં છે ને એટલે પાણી કેટલા દિવસે આપણે પણ એટલે બદલાવવું જોઈએ। તો મિત્રો છે ને એટલે કે અઠવાડિયામાં તો છે ને તો મિત્રો 30% પાણી ખાલી કરી નાખવાનું અને 30% વળી પાછું પાણી ભરી નાખવાનું। એટલા માટે છે ને એટલે કે આપણું માછલી ઘરમાં પાણી છે તો મિત્રો તે ખરાબ પણ થાય નહીં અને તેની અંદર પણ બેક્ટેરિયા પણ થાય નહીં। એટલા માટે છે ને એટલે કે અઠવાડિયામાં એટલે પાણી બદલાવવું પણ જરૂરી છે। અને મિત્રો માછલી ઘરમાં છે ને એટલે કે ફિલ્ટર છે ને તો મિત્રો કેટલા દિવસે આપણે સાફ કરવું જોઈએ। તો મિત્રો એટલે કે આપણા માછલી ઘરમાં એટલે કે નાનું ફિલ્ટર હોય ને તો મિત્રો એટલે કે નાનું ફિલ્ટર છે ને એટલે મિત્રો 2 દિવસે પણ આપણે બદલાવું એટલે કે આપણે પણ તેને પણ ચોખ્ખું કરવું જોઈએ। અને મિત્રો અત્યારે મારી માછલી ઘરમાં છે ને એટલે કે મિત્રો મોટું ફિલ્ટર છે ને તો મિત્રો એ ફિલ્ટરને છે ને એટલે કે હું એટલે કે 3 દિવસથી છે ને એટલે કે તેને સાફ કરું છું। એને આપણે સાફ કરીને તો મિત્રો એટલે કે આપણું પાણી પણ ચોખ્ખું રહે ચોખ્ખું। હવે છે ને એટલે કે મિત્રો આપણે માછલીને છે ને એટલે કે કેટલા ટાઈમ આપણે ખોરાક દેવો જોઈએ તો મિત્રો છે ને એટલે કે હું છે ને એટલે કે 2 ટાઈમ ખોરાક આપું છું। એટલે કે એક સવારમાં ખોરાક આપું છું અને એક સાંજે ખોરાક આપું છું। અને મિત્રો છે ને એટલે કે માછલીને તેને 2 ટાઈમ તો ખોરાક દેવો પણ જરૂરી છે। તો મિત્રો 2 ટાઈમ એટલે ખોરાક આપીને તો મિત્રો આપણું એટલે છે ને માછલી ઘરમાં છે ને એટલે કે વધારે કચરો પણ થાય નહીં। અને મિત્રો છે ને એટલે ખોરાક કેટલો દેવાનો તો મિત્રો એટલે કે મિત્રો એટલે 5 મિનિટમાં છે ને એટલે કે બધો ખોરાક ખાઈ જાય ને તો મિત્રો આપણે એ લોકો ખોરાક દેવો જોઈએ। તો વધારે ખોરાક ન દેવો જોઈએ। તો મિત્રો આપણે વધારે ખોરાક આપીને તો મિત્રો એટલે કે માછલી છે તો મિત્રો વધારે ખોરાક ખાઈ જાય ને તો મિત્રો તે એટલે કે માછલીને પણ એટલે કે તે માછલીને પણ બીમારી પણ એટલે થાય નહીં। એટલા માટે છે ને એટલે કે વધારે પણ કચરો થઈ જાય માછલી ઘરમાં અને માછલીઓ છે ને તો પણ એટલે કે માછલીઓ પણ મરી જાય। તો મિત્રો એટલે કે છે ને આપણે એના એટલે કે માછલીઓ છે ને એટલે કે 5 મિનિટમાં ખોરાક ખાઈ જાય ને તો મિત્રો આપણે એટલો જ ખોરાક માછલી ઘરને માછલીઓને પણ એટલો દેવો જોઈએ। અને મિત્રો છે ને એટલે કે માછલી ઘરમાં કેવી રીતના ડેકોરેશન કરવું જોઈએ તો મિત્રો એટલે કે બધી માછલીઓ હોય છે ને તો મિત્રો તે બધી અલગ અલગ જાતની હોય છે। તો મિત્રો આપણી પાસે કઈ માછલી છે તો મિત્રો આપણે એના ઉપર તો માછલીઓ છે ને તો તેના પણ એ રીતના ડેકોરેશન કરીને તો મિત્રો આપણી માછલી છે તો મિત્રો વધારે પણ જીવી શકે મિત્રો। એટલા માટે તો મિત્રો આપણે છે ને માછલી ઘરમાં કેટલી કલાક લાગી ટ્યુબલાઇટને ચાલુ રાખવી જોઈએ તો મિત્રો એટલે કે ટ્યુબલાઇટને છે ને એટલે કે 6 કલાક લાગી ચાલુ રાખવી જોઈએ। અને મિત્રો હું છે ને એટલે કે જ્યારે માછલીને તેના વિડીયો બનાવશું અને તો મિત્રો ત્યારે જ હું માછલી ઘરમાં ટ્યુબલાઇટને ચાલુ કરું છું હવે। અને મિત્રો તમને છે ને એટલે કે મારા માછલી ઘરમાં એટલે કે નાનકડી માછલીઓ તમને દેખાય છે તો મિત્રો એ માછલીઓ છે ને એટલે કે ડેમની માછલી છે। અને મિત્રો એટલે કે ડેમની માછલી છે ને એટલે કે મિત્રો મારા 2 ફૂટના માછલી ઘરમાં હતી ને તો મિત્રો તેમાંથી મેં કાઢીને પાછું મારું 3 ફૂટનું માછલી ઘર છે તેની અંદર મેં જવા દીધી છે। એટલે કે મિત્રો એટલે કે તેને વધારે તરવાનું મળ્યા છે અને મિત્રો તે એટલે કે માછલી પણ વધારે મોટી થઈ જાય। અને મિત્રો આમાં છે ને એટલે કે ડોલર માછલી, ગૌરામી, એન્જલ માછલી છે તો મિત્રો એ બધી માછલીઓ છે તો મિત્રો કે આ નાનકડી માછલી છે તેને પણ એક માછલી પણ પરેશાન કરતી નથી। અને મિત્રો હવે છે ને એટલે કે બાજુમાં જઈને એટલે માછલી તમને બતાવું છું તો મિત્રો માછલી તો હવે તેના પર એ માછલી પણ મોટી થતી જાય છે હવે। તો મિત્રો આ 12 માછલી છે અને મિત્રો 12 માછલી છે તેનો પણ કલર હવે પણ આવતો જાય છે અને મિત્રો 12 માછલી છે પણ હવે એટલે કે ધીમે ધીમે મોટી થાય છે। અને છે ને એટલે કે મિત્રો નદીની માછલી, તળાવની માછલી અને ડેમની માછલી છે તો મિત્રો આ બધી માછલી છે ને એટલે કે એ માછલી છે ને એટલે કે તે જલ્દી પણ મોટી થાય છે। અને મિત્રો અમુક માછલી છે ને તો મિત્રો આપણે માછલી ઘરમાં તેને રાખીને તો મિત્રો આપણું માછલી ઘર તો મિત્રો મસ્તનું દેખાય છે। તો મિત્રો આમાં છે ને એટલે કે ખાલી 12 માછલી છે તો મિત્રો કે 12 માછલી છે તો મિત્રો બધી ગ્રુપમાં રહે છે। અને મિત્રો આપણે એટલે કે બધી સિલ્વર ડોલર માછલી છે તો મિત્રો બધી એ જ ગ્રુપમાં રહે છે ને તો મિત્રો એ જ છે ને ગ્રુપમાં રહે ને એ જ માછલી છે એટલે કે 12 માછલી છે। તો મિત્રો છે ને એટલે કે વળી પાછું હું જઈશ ને ડેમે એટલે બ્લોગ બનાવવા એટલે ત્યાંથી તો વળી પાછી 12 માછલી ત્યાંથી લાવીશ।
તો મિત્રો આ નાનકડી માછલી છે તો મિત્રો માછલી ઘરમાં તેને જોવાની પણ મજા આવે છે. હવે મિત્રો આપણે કરશે વિડીયો પૂરો.